હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે બનાવીશું ડિનર માટે પચવામાં હળવી અને ખાવામાં ટેસ્ટી અને પૌષ્ટિક એવી ગુજરાતી દેશી થાળી. તો તેને આપણે એકદમ પારંપરિક રીતે બનાવીશું. તો તેની માટે મેં એક વાટકી ખીચડી લીધી છે, તેમાં અડધી વાટકી કણકી અને અડધી વાટકી ફોતળાવાળી મગની દાળ લીધી છે. તેને ધોઈ તેની અંદર 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, 2 થી 2.5 ગ્લાસ, અને 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે, અને 1 ચમચી ઘી એડ કરવાનું છે, જેથી ખીચડી આપણી ઉભરાઈ અને બહાર ના આવે અને ટેસ્ટી બને. અને 1 ચમચી જીરું એડ કર્યું છે. હવે કુકર બંધ કરી દઈશું. આપણે તેને ગેસ ઉપર 6 થી 7 વિસલ કરી લઈશું અને પછી કુકરને ઠંડુ થવા માટે મૂકીશું. અત્યારે આપણે કુકર બિલકુલ ખોલવાનું નથી. હવે સબ્જી બનાવવા માટે અમે મિક્સ વેજીટેબલ લીધા છે, જેમાં રીંગણ છે, ફુલાવર છે, બટેકા છે અને આ વાલોળ પાપડી છે. અને 1 નંગ મોટું ટામેટું લીધું છે. હવે સબ્જી બનાવવા માટે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકીશું. 3 મોટી ચમચી તેલ લીધું છે. તેમાં 1 ચમચી રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટે એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈશું. અડધી ચમચી હિંગ એડ કરી દઈએ. આ લસણ અને મરચાંની પેસ્ટ વાટીને રાખી છે, એ એડ કરી દઈશું અંદર. એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને આ કટિંગ કરીને રાખેલા ટામેટા અંદર એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બરોબર. હવે આ કટિંગ કરીને રાખેલા વેજીટેબલ એડ કરી દઈશું અંદર. બધું જ વેજીટેબલ બધા જ મિક્સ કરી લઈશું મસાલા સાથે. હવે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું એડ કરીશું. આ ગોળ 2 ચમચી જેટલો એડ કરીશું. અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું અંદર. બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને સબ્જીને ઢાંકી અને ચડવા દઈશું. હવે મસાલા તળેલા મરચાં બનાવવા માટે બેસનવાળા મેં એક પેનની અંદર 1 મોટો ચમચો તેલ લીધું છે. આ 50 ગ્રામ મરચાંને કટિંગ કરીને રાખ્યા છે. તો તેલની અંદર અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. અડધી ચમચી જીરું એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરવાની છે. 5 ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. હવે આ મરચાં એડ કરી દઈશું અંદર કટિંગ કરેલા. અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરવાનું છે. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું અંદર. ગોળ 1 ચમચી એડ કરી દઈશું મીઠાશ માટે. ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરવાની છે. હવે આ 1 ચમચી ચણાનો લોટ છે, તેમાં 3 થી 4 ચમચી પાણી એડ કરી અને બરોબર મિક્સ કરી લઈશું. બરોબર મિક્સ કરી લેવાનું છે, ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરી લઈશું. હવે આ બેસનવાળું પાણી આપણે મરચાંની અંદર એડ કરી દઈશું. બરોબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે મરચાં બનાવશો તો તમારે સબ્જીની પણ જરૂર નહીં પડે, એટલા જ ટેસ્ટી મરચાં બને છે આપણા મરચાં બનીને રેડી છે. આપણી સબ્જી પણ બનીને રેડી છે.
લાસ્ટમાં તેમાં અડધી ચમચી સબ્જી મસાલો એડ કરી દઈશું. બરોબર મિક્સ કરી લઈશું સબ્જીને. આપણે સબ્જી મસાલો લાસ્ટમાં જ એડ કરવાનો છે. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. ફરીથી હલાવી લઈશું એકવાર સબ્જીને. આપણી સરસ મજાની સબ્જી બનીને રેડી છે. ગેસ બંધ કરી દઈશું. હવે રોટલો બનાવવા માટે એક તાવડીને ગરમ કરવા માટે મૂકી છે ગેસ ચાલુ કરીને. હવે એક વાસણની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. બરોબર મિક્સ કરી લઈશું. જો હવે પછી આપણે આ પાણીને ટેસ્ટ કરી લેવાનું છે. જો મીઠું વધારે લાગે તો થોડું પાણી એડ કરી દેવાનું છે. ઓછું લાગે તો થોડું મીઠું એડ કરી દેવાનું છે અંદર. હવે રોટલો બનાવવા માટે મેં મિક્સ જુવારનો અને બાજરીનો લોટ લીધો છે 2 ચમચા. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને મસળીને લોટ બાંધી લઈશું આપણે. બરોબર મસળીને લોટ બાંધવાનો છે. ફરીથી થોડુંક પાણી એડ કરીને ફરીથી મસળીને લોટ બાંધી દઈશું. આપણે એકી સાથે પાણી એડ નથી કરવાનું અને આપણે લોટને બરોબર મસળીને આપણે ચોળીને બનાવવાનો છે રોટલો. જો તમે લોટને મસળ્યો નહીં હોય તો રોટલો થેપતી વખતે તમારો રોટલો તૂટી જશે. આ રીતે એક લુવા જેવું કરી લઈશું. હવે આપણે રોટલાને થેપી લઈશું. આપણે હાથના હથેળીના નીચેના ભાગેથી રોટલાને થેપવાનો છે. આ રીતે નીચેથી ઉપરની સાઈડ આપણે થેપીશું. બધી જ બાજુ મેં એક સરખો રોટલો થેપી લઈશું આપણે. જો આપણને કોઈ જગ્યાએથી રોટલો જાડો લાગે તો આપણે હાથેથી 2 આંગળીઓથી દબાવી આ રીતે દબાવી અને સરખો કરી લઈશું. આ રીતે ફેરવીને આપણે રોટલાને થેપવાનો છે બંને હાથ વચ્ચે. આ રીતે આપણે દબાવતા જઈશું અને રોટલાને સરખો કરતા જઈશું. જો કોઈ કિનારી ફાટી હોય તો તેને પણ દબાવીને સરખી કરીશું. આપણો રોટલો થેપાઈને રેડી છે. તેને શેકાવા માટે મૂકી દઈશું તાવડીની અંદર. તેને એક બાજુમાંથી આપણે કાચો પાકો શેકી લેવાનો છે. વધારે તેને નથી શેકવાનો. આ રીતને આટલો જ શેકવાનો છે. હવે તેને પલટાવી દઈશું. આપણે બીજો રોટલો પણ એ જ રીતે થેપી લઈશું. આ રીતે આપણે રોટલો થેપવાનો છે. આ રીતે આપણે કિનારીથી સરખા કરતો જવાનું છે અને થેપતા જવાનું છે. કિનારીથી દબાવીને અને સરખો કરી અને પાછો થેપવાનો છે. આપણો રોટલો થેપાઈ ગયો છે. એક રોટલો શેકાઈ પણ ગયો છે. હવે તેને આપણે નીકાળી લઈશું અને બીજા રોટલાની તાવડીની અંદર શેકાવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી વિડીયો અને મારી રેસીપી ગમતી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજો રોટલો પણ અંદર એડ કરી દઈશું. ઉપરથી ઘી લગાવી દઈશું. બીજાને પણ નીકાળી લઈશું. બીજો રોટલો શેકાઈને રેડી છે તેને નીકાળી લઈશું. તેને ઉપરથી ઘી લગાવી દઈશું. આપણા રોટલા બનીને રેડી છે. આપણી હેલ્ધી એવી જય શ્રી કૃષ્ણ.